મિત્રો, જય સ્વામિનારાયણ, જય શ્રી કૃષ્ણ. આ દુનિયામાં બધાએ જોયું છે કે ખોટું કરવાવાળાનું ખોટું થાય છે અને સારું કરવાવાળાનું સારું થાય છે. હવે ખોટું કરવાવાળો હોય ને એની આજુબાજુ ખોટું કરે ને એમ નેગેટિવ એનર્જી વધુ ને વધુ એના કવર કરતી જાય. એની આજુબાજુ જે એનર્જી હોય ને નેગેટિવ ઉત્પન્ન થતી જાય. જ્યારે સારું કરવાવાળો હોય ને એની આજુબાજુ પોઝિટિવ એનર્જી ઉત્પન્ન થતી જાય. એટલે વધુ સારું કરતો જાય. ખોટું કરવાવાળો વધુ ને વધુ ખોટું કરતો જાય. એક ઉદાહરણ તરીકે કહું તો કોઈ વ્યક્તિ ચોરી કરતો હોય તો એ ચોરી કરવામાં પહેલાં નાની ચોરી કરે, મોટી ચોરી કરે, પછી તો એને સીધો રાજાનો ખજાનો જ તોડવાની ઈચ્છા થાય કે બહુ મોટી ચોરી, કોઈ પૈસાદાર ધનવાનનું હોય તોડવાની ઈચ્છા થાય. પણ કેમ? કારણ કે એની આજુબાજુ નેગેટિવ એનર્જીનું પ્રમાણ વધી ગયું છે માટે. અને એનું પરિણામ પછી ખોટું આવે. અને સારું કરવાવાળો આગળના આગળ વધતો જ જાય અને એની પોઝિટિવ એનર્જી વધતી જાય છે. એટલે દુનિયાની અંદર આ જે સૂર્ય, ચંદ્ર, તારા, પૃથ્વી, આ બધું જે છે ભૂમંડળ, એ ભૂમંડળની અંદર આ એનર્જીઓ રહેલી છે. અને એના ઉપર દરેક વ્યક્તિના વિચારો અને બધું આધાર રાખે છે. પણ તમે પોઝિટિવ એનર્જી વધારતા જો ને એમ તમારા સારા વિચારો, સદ્ગુણો ને બધું તમારામાં વધતું ને વધતું જાય. જ્યારે તમે નેગેટિવનું નેગેટિવ વિચારો એટલે નેગેટિવ એનર્જીનું પ્રમાણ તમારા મનની અંદર, તમારા આજુબાજુ, તમારા કાર્યની અંદર, કે તમે જે કોઈ કાર્ય કરતા હોય એની અંદર એનું પ્રમાણ વધતું જાય. એ આ ગ્લોબલનો જે નિયમ છે પૃથ્વી ઉપરનો ભૂમંડળનો, એ પ્રમાણે જ આ બધું ચાલતું હોય છે. એટલે આપણે જોઈએ છીએ કે કોઈ વ્યક્તિએ ખરાબ કર્યું હોય, બરાબર, તો એ પાછળથી બહુ દુઃખી થતો હોય છે. એ શું છે? એની નેગેટિવ એનર્જીઓ જ એને મારે છે. અને જે વ્યક્તિ સારું કરતો હશે, બરાબર, પણ એને સ્ટાર્ટિંગમાં પછી અમુક વાર એવું બનતું હોય કે આપણે દેખતા હોય કે ભાઈ આ વ્યક્તિ તો બહુ સારો હતો, તો આને પાછળ ખોટું કેમ થયું? પણ એને જે આગળ જે ખોટું કર્યું હોય ને, એની જે આગળની જે નેગેટિવ એનર્જીઓ જે ખોટી પેલી કરેલી હોય એ આપણને દેખાઈ ના હોય, એટલે આવું થતું હોય છે. બાકી સારા સાથે સારું જ થાય છે, ખરાબ સાથે ખરાબ જ થાય છે. મિત્રો, આ મારો વિડીયો ગમ્યો હોય તો શેર, લાઈક, સબસ્ક્રાઈબ કરજો. બધાને ઘણા ભાવથી જય સ્વામિનારાયણ.